બોટાદના ખસ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મંદિરમાં બુકાનીધારી 3 થી 4 શખ્સોએ દિવાલ કૂદી ચોરીને અંજામ આપ્યું હોવાનું સીસીટીવીમાં કેદ થયું। મંદિરના સ્વામીએ આક્ષેપ કર્યો કે મંદિરની દિવાલને અડીને દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને આસપાસ આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ચોરીની ઘટનામાં રોકડ અને અન્ય વસ્તુઓ મળી અંદાજે 45,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં અરજી બાદ આ અંગે તપાસ શરૂ થઈ છે। રેલવેની જગ્યા છે એમાં દિવાલને અડીને જ અત્યારે દારૂનો અડ્ડો છે। કોઈ પણ જોઈ શકે કેટલા દારૂના શીશા ને બધું કેટલું પડ્યું છે। કેટલી વાર ફરિયાદ કરે પણ કોઈ લક્ષમાં લેતું નથી, ગમે તે હોય। કેટલા સમયથી છે આ લગભગ હું અહીંયા 1.5-2 વર્ષથી તો જોવ જ છું। પોલીસને જાણ કરેલી છે આ બાબતે? પોલીસને જાણ કરેલી છે, 1-2 વખત જાણ કરી તો થોડાક દી બંધ થઈ ગયું, પછી પાછું એનું એ થઈ ગયું। કોના દ્વારા